મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ભોગાની વાતોમાં। મિત્રો આજે આપણે માતાજીના ચંડી પાઠ વિશે જાણીશું અને ચંડી પાઠના કુલ 13 અધ્યાય વિશે માહિતી મેળવીશું। ચંડી પાઠ એટલે માતાજીનું પ્રત્યક્ષ અને માગવય સ્વરૂપ। મિત્રો ચંડી પાઠના 13 અધ્યાયની અંદર અલગ અલગ દેવી સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે। મિત્રો તમને એક એવી નાની અરજ છે કે કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ લખી વિડીયો લાઈક કરી चैनल ने सब्सक्राइबर करजो અને આ ચંડી પાઠમાં તમારે પણ તમારી કુળદેવીનું સ્મરણ કેવી રીતે કરવું જેનાથી આપણે કુળદેવી આપણા પર પ્રસન્ન થાય તેના વિશે પણ માહિતી આપવામાં આવી છે। ચંડી પાઠ કરવાથી મિલન તત્વોની રક્ષા થાય છે, ઘરનું વાતાવરણ મંગલમય બને છે, સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે। શ્રદ્ધાથી માં અંબાના કોઈ પણ સ્વરૂપની પૂજા કરવાથી તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે। વાણીથી જેનું વર્ણન થઈ શકે તેને વાગ્મય સ્વરૂપમાં કહેવામાં આવે છે, એટલે જ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ વાગ્મય સ્વરૂપ માનવામાં આવે છે। તેવી જ રીતે ચંડી પાઠને પણ માતાજીનું વાગ્મય સ્વરૂપ માનવામાં આવે છે। માતાજીના યજ્ઞોમાં પણ ચંડી પાઠના શ્લોકો બોલીને આહુતિ આપવામાં આવે છે। માતા પર દૈત્યમ આપ જગતમાં માતાનું પરમત્વ અને પરમ દેવતન માનવામાં આવે છે। માતૃશક્તિની ઉપાસના દરેક ધર્મમાં અલગ અલગ નામોથી કરવામાં આવે છે। વૈષ્ણવ યમુની પ્રથમ અધ્યાય આમાં મહાકાળી માતાનું ધ્યાન ધરવામાં આવે છે। મહાપ્રલય સમય શેષ ઉપર રોઢેલા નારાયણની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે। આ સમયે મધ અને કેટબ નામનો દૈત્ય ઉત્પન્ન થાય છે। બ્રહ્માજીને ડર લાગવાથી યોગમાયાની સ્ફૂર્તિ કરે છે। યોગમાયા નારાયણ જાગૃત કરે છે। 5000 વર્ષ સુધી મધુકેટબ નારાયણ સાથે યુદ્ધ કરે છે, અંતે નારાયણ તેમનો વધ કરે છે। બીજો અધ્યાય આમાં મહાલક્ષ્મી માતાનું ધ્યાન કરવામાં આવે છે। મહિષાસુર દેવોને પરાજિત કરી ઇન્દ્ર બન્યા, આથી તેઓ માતાજીની સ્તુતિ કરી આ દેવી નારાયણની વક્રકુંડીમાં ઉત્પન્ન થઈ હતી। આ દેવીને મહાસુરની સેનાનો વધ કર્યો હતો। ત્રીજો અધ્યાય આમાં કમલાસન પર બેઠેલા જગદંબાને વંદન કરી તેનું ધ્યાન ધરવામાં આવે છે। મહિષાસુર પોતાની સેનાના નાયક ચીર્ષકને લઈને આવે છે। મહિષાસુર પોતાની માયા વડે પાડાનો સિંહ એક અલગ સ્વરૂપ લઈને માતાજી સાથે યુદ્ધ કરવામાં આવે છે। માતાજીએ મહિષાસુરનો વધ કર્યો। આ યુદ્ધમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે। ચોથો અધ્યાય આમાં જ્યાં નામની દુર્ગા ધ્યાન કરવામાં આવે છે। મહિષાસુરના મૃત્યુથી આનંદિત દેવો માતાજીની સ્તુતિ કરી છે। આ સ્તુતિને સત્રાદય સ્તુતિ કહેવામાં આવે છે। નવચંડી વગેરે માતાજીના યજ્ઞોમાં પૂર્ણાહુતિ સમયે બ્રાહ્મણો અને અધ્યાય મોટેથી રાગમાં બોલતા હોય છે। આ અધ્યાયને નિત્ય પાઠ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે। પાંચમો અધ્યાય આમાં પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થયેલા સરસ્વતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે। પાંચમા અધ્યાયની દેવી સ્તુતિ કહે છે। માતાજીના અલગ અલગ સ્વરૂપો નમસ્કાર કરવામાં આવે છે। યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્કૃતા નમસ્તસ્તય 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 નમો નમઃ। આ પ્રમાણે અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે। માતાજી અને શુભ નિશુભ નામના દૂતોનો સુંદર સંવાદ વર્ણવ્યો છે। છઠ્ઠો અધ્યાય આ અધ્યાયમાં પદ્માવતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે। આ અધ્યાયમાં માતાજીના ધૂમલોચનનો વધ કરે છે। સાતમો અધ્યાય આ અધ્યાયમાં માતંગી મોઢેશ્વરી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે। માતાજી ચંડ અને મુંડને મારે છે, માટે તેનું નામ ચામુંડા પડે છે। આ અધ્યાયમાં યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે। આઠમો અધ્યાય આ અધ્યાયમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારી ભવાની માતાજીનું ધ્યાન કરવામાં આવે છે। રક્તબીજ નામનો દૈત્ય કોઈનાથી મરતો ન હતો। વરદાન પ્રમાણે તેના શરીરમાંથી જેટલા લોહીના ટીપા પડે તેટલા દૈત્ય ઉત્પન્ન થાય। આને મારવા ચામુંડા દેવી
આ દૈત્યને પોતાના મુખમાં લઈ તેનો લોહી ગડગડાવી તેનો વધ કર્યો હતો. 9મો અધ્યાય. આ અધ્યાયમાં શ્રીમૂર્તિ એવા સર ચંદ્રને ધારણ કરી અને 3 નેત્ર વાળા આંબાનું ધ્યાન ધર્યું છે. અને આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે. અનેક પ્રકારના યુદ્ધોનો ધારણ કરી અંબાદેવી નિર્ભવ નામના બલવાન દૈત્યનો વધ કરે છે. 10મો અધ્યાય. આ અધ્યાયમાં શિવ શક્તિ એવી કામેશ્વરી માતાની અંબાનું ધ્યાન કરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે. માતાજી શુભ નામના દૈત્યનો વધ કરે છે અને જેઓ ગંધર્વ પુષ્ટ વૃત્તિ કરી અને માતાજીની સ્તુતિ કરે છે. 11મો અધ્યાય. આ અધ્યાયમાં ભક્તોને અભય આપનાર ભુવનેશ્વરી દેવીનું ધ્યાન ધરવામાં આવે છે. આમાં માતાજીના વર્ણન કરતા સુંદર શ્લોક આપેલા છે. દેવો સાથે મળી માતાજીને વંદન કરે છે અને પોતાના મનોભાવો માતાજીને અર્પણ કરે છે. આ અધ્યાયમાં નારાયણી, ગૌરી, બ્રહ્માણી, બહુચરાજી, કુમારી, વૈષ્ણવરી, વારાહી, ઇન્દ્રાણી, ચામુંડા, લક્ષ્મી, સરસ્વતી જેવી અનેક દેવીઓના વાહનો તથા સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. 12મો અધ્યાય. આમાં ચંદ્રને ધારણ કરનારી માં દુર્ગાનું સુંદર વર્ણન છે. આ અધ્યાયમાં માતાજી સૌરમુખી ચાંદી પાઠ મહિમાનું વર્ણન કરે છે. માતાજીની ભક્તિથી કઈ કઈ શક્તિઓ પ્રાપ્ત થાય છે તેનું સુંદર વર્ણન માતાજીએ કર્યું છે. આ અધ્યાયને ચંડીમાં પાઠની ફલશ્રુતિ કહેવામાં આવે છે. માતાજી કહે છે, જે નિત્ય મારી ભક્તિ કરે છે તેને ધન, કુલદીપક, ધાર્મિક બુદ્ધિ અને શુભ વિચારો તથા મુક્તિથી પ્રાપ્ત થાય છે. હું લક્ષ્મી બની અને તેના ઘરને પાવન કરું છું. પાપીઓને કુબુદ્ધિ અને તેની દરિદ્રતા આપું છું. 13મો અધ્યાય. આ અધ્યાયમાં શિવા નામની દેવીનું ધ્યાન ધર્યું છે. સુરત નામના રાજા અને વૈષ્ણવ નામનો ભક્તે માતાજીની અલગ અલગ વરદાનો આપે છે. માત્ર મુનિએ 7મો શ્લોક માતાજીને સંપૂર્ણ ચરિત્રનું વર્ણન છે. ચંડીપાઠ કરવાથી આ અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરવાથી મિલન તત્વોને રક્ષા થાય છે. ઘરનું વાતાવરણ મંગલમય બને છે. સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે. માતાજી ભવસાગર પાર કરાવનાર છે. જે ભક્ત શ્રદ્ધાથી મા અંબાના કોઈ પણ સ્વરૂપની પૂજા કરે છે તેને સર્વમાન મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે. ચંડીપાઠ સંસ્કૃતમાં ના આવડે તો ગુજરાતીમાં તેનો ભાષાંતર વાંચવાથી પણ માં પ્રસન્ન થાય છે. ચંડીપાઠનું પુસ્તક માત્ર ચોપડી નથી, પરંતુ આ અંબાનું પ્રત્યક્ષ વાગ્યમય સ્વરૂપ છે. મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી છે. મિત્રો, કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય અંબે માં.